18 વર્ણ અહીંયા બેઠા છે. વર્ણ વ્યવસ્થા માટે આપણે વર્ણ હતા બધા, બાકી સનાતન ની વાત આવે ત્યારે આપણે એક પણ અહીંયા ભૂદેવો પણ ઘણા બેઠા છે. અહીંયા કોળી ભાઈઓ હોય, અહીંયા પટેલ ભાઈઓ હોય, દરબાર હોય, રાજપૂત સમાજ બીજા ત્રીજા બધા અહીંયા, આ દલિત હોય. અને ધર્મની વાત આવે ત્યારે હું તો હવે એમ કહું છું, મારા ઘણા પ્રોગ્રામમાં મેં કીધું કે કોઈ ગામડું હોય તો ગામના સરપંચ ને વડીલ નક્કી કરે, સોસાયટી હોય તો સોસાયટીના આગેવાનો નક્કી કરે, અઠવાડિયે એકાદી વાર છેવાડાનું ઝૂંપડું હોય ને, દલિત હોય, વાલ્મીકી સમાજનું હોય કે દેવી પૂજકનું ઝૂંપડું હોય ને, ત્યાં જઈને તમે કહેજો કે તમારી ઢીંગલીને તમારી દીકરીને મોકલો ને તો એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે. આટલું સમજાઈ જાય ને તઈ સનાતન ધર્મ એક થાય ત્યારે હું તમે ધર્મને બચાવી શકશો. એ હકીકત છે. ઘણી વસ્તુ આપણને બહુ નડી છે, ઘણી વસ્તુ બહુ નડી છે. ભાગલા પાડતા પાડતા ઓલા આમાં થતા, આપણા ધર્મના આપણા મૂળમાંથી નીકળેલા હવે આપણા ઉપર ઘા કરે છે. એવું બન્યું છે, એવું ઘણી જગ્યાએ થાય છે. હા, એટલા માટે હું કહું છું સનાતન ધર્મ જે એની જે તાકાત છે અને એનો નશો એકવાર તમને લાગી જાય ને ભાઈ, અદભુત છે. હું ઘણી વાર કહેતો હોઉં કે હું 24 કલાક પીધેલો જોઉં, ફૂલ જ હું એકદમ નશામાં જોઉં. પણ મેં શિવાજી મહારાજને પીધો, મેં ભગતસિંહને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો, દેવાજ બોદરને પીધો, સોલંકી વીર વસરાજને પીધો. આ બધાના નશા એટલા સડી ગયા એક બીજા નશાની જરૂર જ નથી પડતી સાહેબ. હા, એટલે વાત તમને ઈ કરું છું હું કે ભૂદેવો પણ અહીં ઘણા, અને એમાંય રાજગોર. આ તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, મધ જરા કંધ નાખે મરોડ. અનેક ઉજળા ઇતિહાસો છે, અનેક ઉજળા ઇતિહાસો. પણ એક વાત યાદ આવે છે, તારીખ સાથે તમને કહું, 29 માર્ચ 1857 હવારનો પોર, બેરકપુરની સાવણીની બાજુનો એક બંગલો. ઈ બંગલામાં એક અંગ્રેજ અધિકારી તૈયાર થાય છે, ટોપા વાળો, નાઈ ધોઈને. અને પછી એમાં ધોડીને એના માણસો હડી કાઢીને આવ્યા ને એમ કહે છે, સર આપ ક્યાં જા રહે? ત્યાર થઈને ક્યાં જાવ છો? આ તો બહુ ફાટીને ધોવાડે ગયેલો, હિન્દુસ્તાનના લોહી પીતો હતો. આપણી કોઈ જુવાન બેન દીકરી હાલી આવતી ભાલાના શરીરમાં ભાલાના ઘૂંસતા મારતો જાય ને હાલો જાય. ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળો, બંબલા ભરીને દારૂ પીવા વાળો અંગ્રેજ ફાટીને ધોવાડે ગયેલો, ઈ તૈયાર થતો તો મદમાં હતો. એના માણસોએ હડી કાઢીને આવીને કીધું, સર આપ જલ્દી સાવની में चलो, સાવણીમાં આવો જલ્દી. कि क्या जल्दी है, मैं सर्च जाके आता हूं. कि नहीं सर्च नहीं जाना है, जल्दी छावनी में चलो. अरे पण एने कीधु कि इतनी क्या जल्दी है? एने कीधु कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो થઈ ગયો છે, एक बमन पागल हो गया है. क्या कि हाँ, क्या कह रहा है वो? एक बमन पागल हो गया है. અને એમ કહે છે કે તમારો ટોપા વાળો અંગ્રેજ સાહેબ આજ આવે મારી સામે, હું એને 3 વખત એક જ સવાલ પૂછું અને એનો મને જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો ચંદ્રશેખર આઝાદની આ મારી એની છાતીમાં, સોરી થોડો નામમાં, જો કે ચંદ્રશેખર આઝાદ ઈ જ છે પણ મંગલ પાંડે હતો. આ મંગલ પાંડે નહીં, એટલે હું બધાની વાતો કરતા હોય ને થોડુંક નામ માલું થઈ જાય. એને છાતીમાં ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. એ પ્રતિજ્ઞા કરી છે એને. અને ટોપા વાળા નામ આમ નાકમાંથી ધુવાડા નીકળવા માંડ્યા. હું અંગ્રેજ અધિકારી આવડો મોટો, મારા હામું ઊંચી આંખ કરીને કોઈથી જોવાય નહીં, અને એને મંગલ પાંડે ગોળી ધરબી દેવાની વાત કરે. જલ્દી નહીં આવ્યો, હામો આવીને ઉભો રહ્યો અને એટલું કીધું, અય બમન, અય બ્રાહ્મણ, પાગલ હો ગયો ક્યાં? जानता हूं તું मुझे मारेगा, તું મને મારીશ, तेरे टुकड़े करके कुत्ते को खिला दूंगा मैं. जानता हूं मैं कौन हूं, मैं क्या कर सकता हूं, तुम तो मेरे हमारे गुलाम हो. અને ઓલાએ આમ બંદૂક રાખીને એટલું કીધું મંગલ પાંડે કે સુન લો, સાંભળો, તમે ભલે સાહેબ જે હોય, તમે અમને કારતૂસ આપો છો, એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો. એક વાર કીધું, બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું, અને ઓલાએ હામો જવાબ ન દીધો તો એ ધડ ધડ કરતી છાતીમાં 3 ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ અંગ્રેજ અધિકાને. બીજાને મળ્યો મારવા, ઘાયલ થયો, પકડાઈ ગયો. અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ ને, એના માટે આજ હું તમે મોજ આનંદ કરીને આવા પ્રોગ્રામો કરી શકી, ભજન કરી શકી, કથાઓ કરી શકી, રાસોત્સવ કરી શકી. એના માટે 8 એપ્રિલ 1857 મંગલ પાંડે ફાંસીને માચડે સડી ગયો તો ભલા માણસ. આવા અનેક યુવાનો. પણ ચંદ્રશેખર નું નામ લેવાઈ ગયું છે એટલે એક બે હજી સુરવીરોની વાતો લઈ લઉં, કારણ કે મને આ બધા મને આમ એટલી બધી આ વાતો છે. મને એક વાત હજી ન પૂરી થાય ને બીજી ધક્કો મારે. એ વખતે એવો આઝાદ દેશ આઝાદ કરવા માટે અનેક યુવાનો નીકળી ગયા હતા, અને આના માટે જ આ તો ઘણા તરીકે આવી જાય તો હાથને કઈક તો ટેડકાઈ ખાઈ ગયા હોય.
ઓળખાતા જતા મારી નાખું, તોડી નાખું, વીખી નાખું. હા, બીજી કાંઈ એને ખબર ન હોય. ધર્મ હારે કાંઈ લેવા દેવા ને. અમુક તો એવા ગીત ગાતા જતા હોય, અમુક તો ગીતે એવા ગાતા જતા. જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. કુંડાળા કાઢવા નહીં, હારું કરવા છે. 4 દિન છે તો કરી લે કાંઈ. હા, એવા એવા એવા. અને આપણા ધર્મ પર તો એટલું કર્યું છે, મને વિચાર થાય. ગીતો એવા બોલીવુડ વાળા બધા એવા એવા ગીતો બનાવે. રાધા તેરા જલવાન આવા ગીત બનાવે. પરાશક્તિ કોણ રાધા, એવા એવા એના એટલે એવાને તો સાંભળવાય નહીં એમ. હા, પણ મૂળ વાત ઉપર આવી જાઉં. યુવાનો છે એ દેશને આઝાદ કરવા માટે બરાબરનું, જેને કહેવાય આખા ભારતમાં જાગી ગયેલા. એ વખતે અડધી રાતને ટાણે એક તરવરિયો યુવાન, 22-23 વર્ષનો યુવાન એક અંગ્રેજના થાણા ઉપર વાર કરે છે. વાર કરીને ભાગે છે. અંગ્રેજ પોલીસ વાહે થઈ ફાયરિંગ કરતી જાય. ઓલો અંધારામાં ભાગતો જાય. ભાગતા 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 એક ગામ આવ્યું. એનું પાદરમાં એક ઝૂંપડું, ઝૂંપડામાં એક દીવડો બળે. નાનું એવું ધાંગડિયું કમાડી જેવું દીધેલું, હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો યુવાન. કમાડી બંધ કરી દીધી. અંગ્રેજ પોલીસ વાહે દોડી આવતી હતી, રસ્તે દોડી ગઈ. એને ખબર ન રહી કે આ યુવાન દોડીને ઝૂંપડામાં ઘરી ગયો. અંધારામાં ખબર ન રહી. બોલો જુવાના હળી કાઢીને અંદર ગયો ને, તો ઓસિંતાની એક 22 વર્ષની દીકરી અને એક વૃદ્ધ ડોસી હુતા ઈ બેઠા થઈ ગયા નિંદ્રમાંથી. કોણ ઘરી ગયો મારા ઝૂંપડામાં એમ? એટલે ઓલો આમ કરીને કીધું, હું એક ક્રાંતિકારી યુવાન છું, અંગ્રેજો પોલીસ મારી વાહે થઈ છે, ઘડીક મને અહીં રહેવા દો. તરત ઓલી ડોસી ની દીકરી બે સમજી ગયા કે અંગ્રેજ પોલીસ વાહે થઈ હોય એટલે ક્રાંતિકારી આપણા દેશનો આપણો ઇતિહાસુ માણસ હોય. એટલે કીધું કોઈ વાંધો નહીં, તમે તમારે શાંતિથી ઉભા રહ્યો. તમારો અહીંયા અંગ્રેજ નહીં આવે, એ તો વયા ગયા આગળ. એમ અંગ્રેજ પોલીસ તો આગળ દોડી ગઈ. અવાજ આવતો બંધ થઈ ગયો. પછી ધીરે એક દિન આમ ખૂણે ચારે ખૂણે એક દીવડો બળે. દીવડાના અંધારામાં ચારે ખૂણે આમ જોવે છે આ જુવાન. ચારે ખૂણે જોતા જોતા ડોહીમાની સામું જોઈને કીધું કે કોઈ પુરુષ નહીં, કોઈ આદમી નથી તમારા ઘરમાં? કે ના નથી, કોઈ નથી. કેમ એકલા છો? ક્યાંય બહાર ગામ ગયા? ક્યાંય બહાર ગામ ગયા કીધું ને. એટલે ડોશીએ દીકરીએ બે એક નિહાહો નાખી, ઊંડો નિશાસો નાખીને કીધું એવું નથી, કોઈ આદમી છે જ નહીં અમારા ઘરમાં. અંગ્રેજો, આ રાક્ષસો, આ કારકૂટો, એને મારા દીકરાને માર નાખ્યો. ઓલી ડોશી કે મારા દીકરાની વહુને માર નાખી. આ દીકરાની દીકરી છે, આ 22 વર્ષની. હું એક સપના જોઈને જીવું છું કે આના લગ્ન એકવાર થઈ જાય, પીળા હાથ થઈ જાય ને, પછી હું મરી જાઉં તો મને સદગતિ. એમ એટલું કહેતા કહેતા ડોહીના આંખમાં આંસુ આવી ગયા. ઓલો જુવાન કે માડી, તમારા જેવા ડોસીઓ જો આહુડા પાડવા મળશે નારી શક્તિ, તો અમારા જેવા યુવાનોનું જોશ ભાંગી જાય. તમે ભારતની નારી શક્તિ છો, તમારે જોશ દેવો જોઈએ. આ દીકરીના લગ્ન થઈ જાય તમારે, એમાં તમે રોશો શું કામ? ત્યારે ડોશીએ કીધું, સાંભળજો, ડોશીએ કીધું કે દેશ તો આઝાદ થઈ જાય એનો મને ભરોસો તમારા જેવા યુવાનો કરશે, પણ સમાજમાં અમુક કુપ્રથાઓ છે, એમાંથી દેશને આઝાદ કોણ કરશે? એના આંસુ આવ્યા છે. હે, કુપ્રથામાંથી કોણ આઝાદ કરશે? એના મને આંસુ આવ્યા. ઓલો જુવાન કે એવી શું કુપ્રથા તમને અત્યારે નડી? કે સાંભળી લ્યો ભાઈ, તમે જે હોય, આ મારી 22 વર્ષની આ દીકરી ને મારા દીકરાની દીકરી છે, પરી જેવી છે ને, રૂપના આભરણ છે ને. કે હા, એના લગ્ન નથી થયા. અને કે આના લગ્ન મારે 15 વર્ષે કરી દેવા હતા. તેથી 15 વર્ષે 14 વર્ષે દીકરીનું લગ્ન થઈ જતા. 15 વર્ષે મારા આના લગ્ન કરવા જોઈએ, 22 વર્ષની થઈ. લગ્ન થવા જોઈએ એના માથે 7 વર્ષ હોઈ ગયા. કારણ એક જ છે, અમારી નાયતમાં એવી કુપ્રથા છે કે દહેજમાં 5000 રૂપિયા આપી તો જ મારી દીકરી હારે કોક લગ્ન કરે. દહેજના 5000 હું 500 મારી પાસે નથી. મને મુએ મુક્તિ નહીં મળે ભાઈ. એના આંસુ આવ્યા. આ પરી જેવી દીકરીના અમારી નાયતમાં કોઈ લગ્ન નથી કરતું, દહેજ માંગે છે. એમાંથી કોણ આઝાદ કરશે? ઓલો જુવાન આમ ઘડીક તો સ્થિર થઈ ગયો અને પછી કીધું તમારી દીકરીને લગ્ન થઈ ગયા. સમજો, તમારી દીકરીના લગ્ન થઈ ગયા. કેવી રીતે થાય? કોણ લગ્ન કરે? દહેજના 5000 મારી પાસે ક્યાંથી હોય? ત્યારે ઓલા યુવાને કીધું માડી, બાજુમાં અંગ્રેજનું થાણું છે ને, સાંભળજો વાત, આપણે આઝાદ એમને નથી થયા. બાજુમાં થાણું છે ને અંગ્રેજનું. કે હા, ઈ થાણે તમે મા દીકરી જાઓ, તમને 5000 રૂપિયા આપશે. અરે અમારી મસ્કરી કરે છે ભાઈ તું? અંગ્રેજ તો લોહી પીવે, ઈ 5000 રૂપિયા કેવા ના આપે? મને શું કામે આપે? કે આપે કે કેમ આપે? કે અંગ્રેજને થાણે મને અહીં પૂરતા જાઓ, તમારા ઝૂંપડામાં હું નહીં જાઉં. અંગ્રેજને થાણે જઈને એને એટલું કહેજો કે જે શખ્સ માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે, એ ચંદ્રશેખર આઝાદ તમારા ઝૂંપડામાં ઉભો છે, એટલે તમને 5000 આપશે. આ તો નામ આવ્યું તો એટલે મેં કીધું એની વાતે લઈ લો. જે જુવાન ઉપર તમે 5000 ઇનામ રાખ્યું છે ને પકડવાનું, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છે એવું કહો એટલે તમને 5000 આપશે.
કે તમે ચંદ્રશેખર આઝાદ છો કે હા નામ તો સાંભળ્યું ડોહી કે ઈ નામ સાંભળ્યું કીધું તો હળી કાઢીને બાવડું જેનું 22 વર્ષની દીકરીએ કીધું મારા વીર તમારા જેવા યુવાનો દેશ માટે મરવા તૈયાર થતા હોય તો આ તમારી બેને તારી હારે આવે છે હવે મારે લગ્ન નથી કરવા દેશને આઝાદ કરવા માટે નીકળી જવું છે આ ભારતનું યુવાધન હતું આ કરાય ઈ હવે બિયર બારમાં કાકીડાને જેમ ડોલતા હોય મેને પૂછ્યા કેમ છે કોને અમારે જઈને કરવું વાતું કોને વાતું જઈને કરવી એટલા માટે કહી છે એકવાર ખબર પડી જાય એકવાર સમજાઈ જાય કે આપણી શું તાકાત છે બહુ મોટી વાત છે આ એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપણી અંદરની તાકાત તો બહુ જબરી છે જગાડવા વાળું જોઈ